જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, હવે ઠંડીમાં વધારો ક્યારથી જોવા મળી શકે છે, સાથે જ 18 તારીખ બાદ એક માવઠાની સંભાવના છે તેની અપડેટ મેળવીશું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, સાથે જ ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપ કેટલી જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ખાસ કરીને અત્યારે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, ભારે હિમવર્ષા પણ જોવા મળી રહી છે. તે ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ એક સિસ્ટમ છે. આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ અત્યારે વાદળો પણ જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમને કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેથી ગુજરાતમાં પવનની દિશા ખાસ કરીને અરબી સમુદ્રના પવનો જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના ઠંડા પવનો હાલ તો ગુજરાત સુધી નથી પહોંચી રહ્યા, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. 2 દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું થઈ ગયું છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 10 થી લઈને 12 તારીખ સુધી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે, સાથે તાપમાન વધુ જોવા મળી શકે છે. તે મુજબ અત્યારે તાપમાનમાં વધારો ચાલી રહ્યો છે, પરંતુ મિત્રો આવતીકાલે 13 તારીખથી ફરી પાછું તાપમાન નીચું આવે 2 થી 3 ડિગ્રી તેવી શક્યતા રહેલી છે. ગુજરાતમાં જે 2 દિવસ પહેલા ઠંડી જોવા મળી હતી તેવી ફરીવાર ઠંડીનો રાઉન્ડ જોવા મળે, રાઉન્ડ આ કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના છે. 13, 14 અને 15 એમ 3 દિવસ દરમિયાન કન્ટિન્યુ ફરીવાર કડકડતી ઠંડી જોવા મળશે. ફરી તાપમાન નીચું આવી શકે છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત આ તમામ ભાગોની અંદર જે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો તો ત્યાં ફરીવાર વધારો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. કચ્છના નલિયા જેવા ભાગોની અંદર સિંગલ ડિજિટમાં 5 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન ફરીવાર જોવા મળશે. આ સિવાય નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ સહિતના ભાગો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા છે, ડીસા, થરાદ, ધાનેરા, વાવ, પ્રાંતિજ, ઈડર, વડાલી, ઇકબાલગઢ, મહેસાણા સહિતના ભાગોની અંદર પણ તાપમાન સિંગલ ડિજિટમાં ફરીવાર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ સહિતના ભાગોની અંદર પણ અમુક જગ્યાએ સિંગલ ડિજિટ થઈ શકે છે. બાકી નોર્મલ કરતાં તાપમાન નીચું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ તાપમાનમાં વધારો ફક્ત હવે 1 દિવસ દરમિયાન જોવા મળશે, ત્યારબાદ ફરી પાછું તાપમાન નીચું આવે અને મકર સંક્રાંતિના દિવસો દરમિયાન ગુજરાતમાં ફરીવાર કાતિલ ઠંડી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામી ખેડૂતોએ નોંધ લેવી. બાકી મિત્રો આ જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડી યથાવત જોવા મળશે. હાલ ઠંડીમાં બ્રેક લાગે તેવી સંભાવના રહેતી નથી. તેમજ મિત્રો આ વર્ષે શિયાળો લાંબો છે, જેના કારણે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે એ મુજબ ખેડૂત ભાઈ ધ્યાન દોરવું. બાકી મિત્રો માવઠાની વાત કરીએ તો હાલની અપડેટ જોતા ઘણા વેધર મોડલો તેમજ આગાહીકારો જણાવી રહ્યા છે તે મુજબ કે ગુજરાતમાં જાન્યુઆરી દરમિયાન એક માવઠાની સંભાવના છે, પરંતુ આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 15 તારીખ બાદ એટલે કે મકર સંક્રાંતિ બાદ એક માવઠું થઈ શકે છે. એ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, એ મજબૂત છે. તેમજ તેની લહેરો જો ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતમાં ચોક્કસપણે એક માવઠાનો ખતરો રહેલો છે. વધુ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.